આપણે ન્યુક્લિક એસિડ એનો અભ્યાસ કરવાનો છે. હવે ન્યુક્લિક એસિડ એટલે શું અને તેના પ્રકારો. હવે સામાન્ય રીતે દરેક પ્રજાતિની અંદર એક પેઢીમાંથી બીજી પેઢીમાં તેના વારસાગત લક્ષણો ઉતરી આવતા હોય છે. આપણને ખબર છે કે આપણા જે આદિમાનવો હતા એમના લક્ષણો આપણામાં ઉતરી આવ્યા હોય, ઘણા બાજુ જોવા મળે આપણને. તો સામાન્ય રીતે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર આવા જે વારસાગત લક્ષણો છે એ ઉતરી આવે, જેને આનુવંશિક તરીકે અથવા આનુવંશિકતા તરીકે તમે ઓળખી શકો છો. હવે એના માટે જવાબદાર છે કોણ? તો કોષ કેન્દ્રમાં રહેલા રસાયણો છે. એ કોષ કેન્દ્રની અંદર રહેલા જે રસાયણો છે જેમને જીવંત કોષનું કેન્દ્ર કહેવાય. જીવંત કોષનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર એના માટે જવાબદાર હોય છે. અને જીવંત કોષનું કેન્દ્ર જવાબદાર, એ કેન્દ્રમાં રંગસૂત્રો રહેલા હોય. તો ટૂંકમાં જીવંત કોષના કેન્દ્રમાં રહેલા જે રંગસૂત્રો એમનું વિભાજન થાય ને એ વિભાજન થવાના લીધે પ્રજનન પ્રક્રિયા દરમિયાન એકમાંથી બીજી પેઢીની અંદર એ વારસાગત રીતે ઉતરી આવે, જેને તેની આનુવંશિકતા તરીકે તમે ઓળખી શકો. હવે આ ન્યુક્લિક એસિડ એના બે પેટા પ્રકારો છે. એના બે પેટા પ્રકારોમાં એકને કહેવાય છે ડીએનએ અને બીજાને કહેવાય છે આરએનએ. હવે ડીએનએ અને આરએનએ, ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે ખાલી રિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખી શકાય. હવે આ ડીએનએ આરએનએ એમાંથી ડીએનએ એ મેઇન જવાબદાર. આ ડીએનએમાં એક એની સાથે ન્યુક્લિક એસિડ હોય ડીએનએ કે આરએનએ, એની સાથે બેઝ જોડાય તો એમાં બને એવું કે ન્યુક્લિક એસિડનું તમે જળ વિભાજન કરો તો એમાં શર્કરા હોય, બેઝ હોય, ફોસ્ફોરિક એસિડ હોય. ન્યુક્લિક એસિડ એ ત્રણ ઘટકોનું બનેલું. એક તો શર્કરા, બીજો બેઝ અને ત્રીજો આવે ફોસ્ફોરિક એસિડ. અને એ જળ વિભાજનથી ત્રણ ઘટકોમાં વહેંચાય. પણ એ ત્રણ એકબીજા સાથે જોડાય તો ન્યુક્લિક એસિડ, એ ન્યુક્લિક એસિડમાં બેઝ હોય. તો આમાં બને એવું કે પહેલા શર્કરા સાથે બેઝ જોડાય, તો એમાંથી બને ન્યુક્લિયોસાઇડ બને. શર્કરા સાથે બેઝ જોડાય ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફોરિક એસિડનો ફોસ્ફેટ આયન જોડાય, ન્યુક્લિયોટાઇડ બને. અને ન્યુક્લિયોટાઇડની એક લાંબી બનેલી શૃંખલા, જેનું વારંવાર એમાં પુનરાવર્તન થાય, જેને પોલીન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખી શકાય. તો આવી રીતે ન્યુક્લિયોટાઇડની એક પોલિમર શૃંખલા હોય છે. તો એ ન્યુક્લિયોટાઇડની પોલિમર શૃંખલા, જેને પોલીન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખી શકાય. તો આટલો પહેલો પ્રશ્ન તમારો પૂર્ણ થયો. તો પ્રશ્ન છે કે ન્યુક્લિક એસિડ સંયોજનો એટલે શું અને તેના પ્રકારો. તો સૌ પ્રથમ દરેક પ્રજાતિની દરેક પેઢી તેના પૂર્વજો સાથે સામ્યતા ધરાવે. આપણે આપણા પૂર્વજો સાથે, આપણા બાપ દાદા સાથે, આપણા પૂર્વજો સાથે આપણે સામ્યતા ધરાવીએ. આ લક્ષણો એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરી આવે, સંચરિત થાય. પણ સંચરિત થવાનું કારણ શું છે? તો એમાં રહેલા જીવંત કોષ હોય, એ જીવંત કોષનું કેન્દ્ર એના માટે જવાબદાર છે. અને જન્મજાત આ લક્ષણોનું જે એકમાંથી બીજી પેઢીમાં સંચરણ થાય તેને આનુવંશિકતા કહેવામાં આવે છે. તો આનુવંશિકતા
એની વ્યાખ્યા પણ થઈ ગઈ કે આનુવંશિકતા એટલે જન્મજાત એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણોનું સંચરણ થાય, એકમાંથી બીજી પેઢીમાં થતા વારસાગત લક્ષણોના સંચરણને તેની આનુવંશિકતા કહેવાય છે, જેના સંચરણ માટે જીવંત કોષનું કેન્દ્ર છે એ જવાબદાર છે. બીજો પોઈન્ટ કે આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે? તો એના માટે જવાબદાર જે કોષ કેન્દ્રમાં રહેલા કણો છે, એ કોષ કેન્દ્રમાંના કણો જેને કહેવાય રંગસૂત્રો. તો આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે? રંગસૂત્રો જવાબદાર છે. એ રંગસૂત્રો શાના બનેલા છે? તો કે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. રંગસૂત્રો એ પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુઓ એટલે ન્યુક્લિક એસિડ એ બંનેમાંથી રંગસૂત્રો બન્યા હોય એટલે કે એને રંગસૂત્રો તરીકે ઓળખી શકાય. બીજો પોઈન્ટ થયો કે આનુવંશિકતા માટે જવાબદાર કોષ કેન્દ્ર છે, એમાં રહેલા કણો જેમને રંગસૂત્રો કહેવાય છે. એ રંગસૂત્રો પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુ એટલે ન્યુક્લિક એસિડ એના બનેલા હોય છે. હવે ન્યુક્લિક એસિડ એના પ્રકારો તો બે પ્રકાર છે, ડીએનએ અને આરએનએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ. હવે ન્યુક્લિક એસિડમાં શું થાય તો કે ન્યુક્લિયોટાઇડ હોય એની એક લાંબી શૃંખલા હોય, જે હવે થિયરીમાં આવશે. આ ન્યુક્લિયોટાઇડની બનેલી લાંબી શૃંખલા કે જે પોલિમર સ્વરૂપે હોય અને એ પોલિમર સ્વરૂપે ન્યુક્લિયોટાઇડની બનેલી લાંબી શૃંખલા જેને પોલીન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખી શકાય. અને પોલીન્યુક્લિયોટાઇડ છે એ પોલીન્યુક્લિયોટાઇડ એને ન્યુક્લિક એસિડ તરીકે તમે ઓળખી શકો. તો આની સાથે આ પહેલી થિયરી તમારી પૂર્ણ થઈ ગઈ કે જેની અંદર ન્યુક્લિક એસિડ સંયોજનો છે, એ ન્યુક્લિક એસિડ સંયોજનો વિશેની માહિતી આપી. હવે ત્યાર પછી ન્યુક્લિક એસિડ સંયોજનો એનું રાસાયણિક સંઘટન જણાવો. તો હવેનો પ્રશ્ન છે કે ન્યુક્લિક જે એસિડ છે એ ન્યુક્લિક એસિડ સંયોજનોનું સંઘટન છે. માઇક ચાલુ છે, માઇક બંધ કરો. કોનું ચાલુ છે? ક્રિસ્ટ. માઇક બંધ કરજો ક્રિસ્ટ. હવે ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક સંઘટન. ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક સંઘટન સમજાવો. તો હવે આ થિયરી આપણા માટે અગત્યની કે ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક સંઘટન આપણે સમજાવવું છે. તો ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક સંઘટન. હવે સામાન્ય રીતે ડીએનએ કે આરએનએ નું સંપૂર્ણ વિભાજન થાય તો એ સંપૂર્ણ જળ વિભાજન થાય અને શું બને? તો હમણાં જ મેં કહ્યું તેમ કે ડીએનએ અથવા તો આરએનએ, ડીએનએ અથવા તો આરએનએ નું સંપૂર્ણ જળ વિભાજન થાય તો સંપૂર્ણ જળ વિભાજન થઈને ત્રણ ઘટકો પ્રાપ્ત થાય. એ ત્રણ ઘટકો જે પ્રાપ્ત થાય એમાં ડીએનએ અથવા આરએનએ નું સંપૂર્ણ જળ વિભાજન થઈને એક તો શર્કરા મળે. શર્કરા પછી આપણને પેન્ટોઝ શર્કરા પ્રાપ્ત થઈ શકે. એ પેન્ટોઝ શર્કરા પછી આપણને ફોસ્ફોરિક એસિડ પ્રાપ્ત થાય.
H3PO4 ફોસ્ફોરિક એસિડ પ્રાપ્ત થાય અને ત્રીજું છે એ વિષમ ચક્રીય બેઝ પ્રાપ્ત થાય. તો વિષમ ચક્રીય બેઝ કે જેમાં નાઇટ્રોજન હોય છે અને નાઇટ્રોજન ધરાવતા આવા વિષમ ચક્રીય સંયોજનો હોય છે. તો નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝ એટલે કે વિષમ ચક્રીય સંયોજનો જે બેઝ કહેવાય એ પ્રાપ્ત થાય છે. તો પહેલો પોઈન્ટ યાદ રાખશો, અગત્યની થિયરી કે ડીએનએ અથવા આરએનએ નું તમે સંપૂર્ણ જળ વિભાજન કરો તો એમાંથી 3 ઘટકો મળે. એક પેન્ટોઝ શર્કરા પ્રાપ્ત થાય, બીજું ફોસ્ફોરિક એસિડ પ્રાપ્ત થાય અને ત્રીજા નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ છે. એ નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ તમને પ્રાપ્ત થઈ શકે. એટલે પહેલું વાક્ય તમારું આ થયું કે ડીએનએ અથવા આરએનએ નું સંપૂર્ણ વિભાજન થઈ અને આપણને જે મળે છે એમાં એક પેન્ટોઝ શર્કરા મળે છે, એક પેન્ટોઝ શર્કરા, બીજો ફોસ્ફોરિક એસિડ અને ત્રીજો નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજન જેને કહેવામાં આવે છે બેઝ પ્રાપ્ત થઈ શકે છે. બીજો પોઈન્ટ કે ડીએનએ ના અણુ એમાં શર્કરા અર્ધ ભાગ બીટા ડી રિબોઝ હોય ને આરએનએ માં બીટા ડી રિબોઝ હોય છે. તો હવે બીજો પોઈન્ટ કે આરએનએ જે છે એ આરએનએ અને ડીએનએ એમાં જે પેન્ટોઝ શર્કરા રહેલી છે એ કયા પ્રકારની? તો આરએનએ માં પેન્ટોઝ શર્કરા જે છે એ પેન્ટોઝ શર્કરા બીટા ડી રિબોઝ પ્રકારની અને ડીએનએ માં પેન્ટોઝ શર્કરા એ બીટા 2 ડી રિબોઝ પ્રકારની હોય છે. તો બીજું વાક્ય થયું કે આરએનએ માં પેન્ટોઝ શર્કરા જેને બીટા ડી રિબોઝ કહેવાય અને ડીએનએ માં પેન્ટોઝ શર્કરા એ જ બીટા ડી રિબોઝ પણ એના બીજા કાર્બન ઉપર OH ના બદલે H હોય, બીજા સ્થાને થોડો ફેરફાર થાય એટલે ડીએનએ માં બીટા ડી 2 રિબોઝ પ્રકારની જ આ શર્કરા ગણી શકાય છે. એટલે ડીએનએ માં બીટા ડી અને ત્યાર પછી 2 રિબોઝ પ્રકારની શર્કરા. આપણે બંધારણ દોરીએ કે આરએનએ માં બીટા ડી રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા. તો પેન્ટોઝ શર્કરામાં પંચકોણ તમે દોરી દેશો. આ પંચકોણ દોરી દીધું. અહીંયા 5 સભ્યોનું ચક્ર, એક ઓક્સિજન બાકીના 4 કાર્બન જેના ઉપર અહીંયા આગળ અન્ય સમૂહો ગોઠવાયેલા હોય. હવે આપણે પહેલા દોરવું છે આરએનએ. આરએનએ માં બીટા ડી રિબોઝ આપણે દોરવું છે. તો આરએનએ માં બીટા ડી રિબોઝ. હવે આનું બંધારણ છે એ બંધારણ તમે યાદ રાખશો. બીટા ડી રિબોઝનું બીટા ડી રિબોઝના બંધારણમાં ઉપર હોય OH, આ પહેલો કાર્બન OH, પણ પછીના બીજા ત્રીજા કાર્બન ઉપર HOH, પાછો અહીંયા નીચે H અને ઉપર CH2OH હોય. એક આ બંધારણ ધ્યાનમાં રાખો કે બીટા ડી રિબોઝ છે આરએનએ માં પહેલા કાર્બન ઉપર OH, પછીના 2 કાર્બન ઉપર HOH, પાછો અહીંયા ચોથા કાર્બન ઉપર CH2OH હોય અને નીચે અહીંયા H હોઈ શકે. હવે અહીંયા આગળ ત્યાર પછી દોરીએ છીએ ડીએનએ. તો ડીએનએ માં બીટા ડી 2 રિબોઝ
તરીકે ઓળખી શકાય. આ બીટા ડી રિબોઝના બદલે બીટા ડી 2 રિબોઝ આનું આ બંધારણ, પણ આ બીજા કાર્બન ઉપર એમાં ચેન્જ આવે. બીજા કાર્બન ઉપર ત્યાં બંને H હોય તો અહીંયા પણ એ જ રીતનું પંચકોણીય બંધારણ આપણે દોરી દઈએ. તો અહીંયા પણ એ જ રીતનું બંધારણ જેની અંદર ફેરફાર ફક્ત બીજા જ કાર્બન ઉપર હોઈ શકે. તો બીજા જ કાર્બન ઉપર ફેરફાર, પહેલા કાર્બન ઉપર યથાવત OH, પણ બીજા કાર્બન ઉપર અહીંયા OH ના બદલે H હોય છે, આટલો જ ચેન્જ થાય. પછી યથાવત આવે કે HOH ચોથા કાર્બન ઉપર CH2OH અને H. તો આવી રીતે આ એક ટોપિક પતી ગયો. તો પહેલા ટોપિકની અંદર આવી રીતે RNA માં બીટા ડી રિબોઝ, DNA માં બીટા ડી 2 રિબોઝ થયું. એટલે થિયરીનો આ પેન્ટોઝ શર્કરાનો વિભાગ છે એ પેન્ટોઝ શર્કરાઓ બંને આપણી પૂર્ણ થઈ ગઈ. હવે પેન્ટોઝ શર્કરા પછી એમાં બેઝ એની મારે વાત કરવી છે. તો વિષમ ચક્રીય બેઝ આવે છે. હવે આ વિષમ ચક્રીય જે બેઝ છે એમાં કેટલાક પ્યુરિન વર્ગના છે અને કેટલાક પિરિમિડિન વર્ગના હોય છે. તો ન્યુક્લિક એસિડ જે છે, તો અહીંયા આગળ ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિક એસિડમાં વિષમ ચક્રીય બેઝ છે એ વિષમ નાઇટ્રોજન યુક્ત. તો નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય જે બેઝ છે એ વિષમ ચક્રીય બેઝ પ્યુરિન અને પિરિમિડિન વર્ગના હોય છે. તો આ નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય જે બેઝ છે એ બે પ્રકારના હોય, પ્યુરિન વર્ગના અને પિરિમિડિન વર્ગના. તો પ્યુરિન અને પિરિમિડિન આવા બે વર્ગના બેઝ હોય છે. હવે બે વર્ગના બેઝ એમાં પ્યુરિન અને પિરિમિડિન, પ્યુરિન છે એ દ્વિચક્રીય, પિરિમિડિન છે એકચક્રીય. તો જૂની બુક પ્રમાણે મેં વાક્ય લખ્યું છે. આપણી બુકમાં તો ડાયરેક્ટ કોનામાં કયા બેઝ એ આપેલા છે, પણ આ લખવું સારું કે પ્યુરિન અને પિરિમિડિન જે નીટ માટે પણ જરૂરી. પિરિમિડિન એકચક્રીય, લાંબુ નામ એકચક્રીય, પ્યુરિન ટૂંકું નામ દ્વિચક્રીય. એટલે અહીંયા આગળ આપણે કહી શકીએ કે જેમાં પિરિમિડિન છે એ પિરિમિડિન એકચક્રીય અને પ્યુરિન છે એ પ્યુરિન દ્વિચક્રીય હોય છે. તો પિરિમિડિન એકચક્રીય અને પ્યુરિન છે એ દ્વિચક્રીય તરીકે ઓળખી શકાય છે. હવે એમાં DNA અને RNA આ બંને વિષમ ચક્રીય બેઝ. DNA માં 4 બેઝ હોય, AGCT, અને RNA માં પણ 4 બેઝ હોય, પણ એમાં 3 સરખા, એક અલગ પડી જાય. તો બીજો પોઈન્ટ આવે કે અહીંયા આગળ જે DNA છે એ DNA માં 4 બેઝ હોય છે. DNA માં 4 બેઝ હોય, 4 બેઝમાં AGCT, A એટલે એડેનીન, G એટલે ગ્વાનિન તરીકે ઓળખી શકાય. તો G એટલે ગ્વાનિન કહેવાય, AGCT, C એટલે સાઇટોસિન કહેવાય, અને T એટલે થાયમીન અથવા થાયામીન તરીકે ઓળખી શકાય. તો આ ખાસ યાદ રાખજો, પૂછાયેલો MCQ છે કે DNA માં AGCT, DNA માં AGCT હોય છે. તો
તો ડીએનએ માં A G C T આવા 4 વર્ગના બેઝ આવે, જ્યારે આરએનએ છે કે આરએનએ એમાં 3 બેઝ સરખા છે પણ ચોથો બેઝ જુદો પડે, તો આરએનએ માં 3 બેઝ સરખા પરંતુ ચોથો બેઝ જે છે એ ચોથો બેઝ અલગ પડે છે. ચોથો બેઝ અલગ પડે એટલે થાઇમિન એના બદલે યુરેસિલ હોય છે. એટલે આમાં ડીએનએ માં AGCT, તો આરએનએ ની અંદર AGCU હોય. તો આરએનએ ની અંદર પણ એવી જ રીતે એડેનિન હોય, ગ્વાનિન હોય અને સાઇટોસિન હોય, પરંતુ થાઇમિનના બદલે યુરેસિલ હોય છે. તો આ એમસીક્યુ અગત્યનો છે. આવું પૂછાયું છે કે ડીએનએ માં કયો બેઝ નથી હોતો, તો ડીએનએ માં યુરેસિલ ના હોય, અને આરએનએ માં કયો નથી હોતો, તો થાઇમિન નથી હોતો. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ડીએનએ માં AGCT હોય, ડીએનએ માં AGCT અને આરએનએ માં AGCU હોય. ડીએનએ માં થાઇમિન અલગ પડે એટલે થાઇમિન હોય એના બદલે અહીંયા આગળ આરએનએ માં થાઇમિનના બદલે યુરેસિલ રહેલો હોય છે. બાકી બુકમાં આપેલા જે બંધારણો છે એ આ બધાના બંધારણ આપણે દોરવાના નથી, ખાલી આટલું જ. તો આ બીજો પોઈન્ટ આપણો થઈ ગયો કે ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક સંઘટન સમજાવો. રાસાયણિક સંઘટન આપણું આખું પૂર્ણ થઈ ગયું. એટલે આ થિયરી પણ પૂરી. ડીએનએ અથવા આરએનએ નું સંપૂર્ણ તમે જળ વિભાજન કરો, એમાંથી 3 વસ્તુ મળે: પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ એટલે H3PO4 અને નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝ. એમાં આપણે બેની ચર્ચા થઈ ગઈ. આરએનએ એમાં પેન્ટોઝ શર્કરા બીટા ડી રિબોઝ, ડીએનએ એમાં પેન્ટોઝ શર્કરા બીટા ડી2 રિબોઝ પ્રકારની હોય. તો બંનેના બંધારણ એક યાદ રાખવાનું કે જેમાં આરએનએ માં રિબોઝ OH H HOH આમાં CH2OH અને H, પણ આના બીજા કાર્બન ઉપર OH ના બદલે H મૂકો તો ડીએનએ માં બીટા ડી2 રિબોઝ આવી જાય. બીજો પોઈન્ટ કે ન્યુક્લિક એસિડ એમાં નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ 2 પ્રકારના, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન એની અંદર દ્વિચક્રીય હોય, પિરિમિડિન એક ચક્રીય. હવે પ્યુરિન છે તો આજે આપણે બેઝ લખ્યા એ કુલ બેઝ કેટલા થયા? 5. AGCT અને પાંચમો કોણ આવ્યો? યુરેસિલ. તો જૂની બુકમાં ઉલ્લેખ છે કે આ 5 બેઝ છે એમાંથી કેટલાક અહીંયા પિરિમિડિન વર્ગના છે, કેટલાક પ્યુરિન વર્ગના છે. તો તમારી જાણ માટે આ કહેવામાં આવે છે કે પિરિમિડિન એટલે એક ચક્રીય એને પિરિમિડિન કહેવાય. પિરિમિડિન નું બંધારણ દોરો, એ જ થયું આ બંધારણ. એક ચક્રીય એટલે બેન્ઝીન માફક આ ષટકોણીય હોય, પણ એમાં એક ખૂણા ઉપર નાઇટ્રોજન હોય અને એક ખૂણા ઉપર નાઇટ્રોજન. તો જાણ માટે લખું છું ખાલી. તો અહીંયા આગળ આ જાણ માટે આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ. તો અહીંયા આગળ પિરિમિડિન છે અને પ્યુરિન છે. પિરિમિડિન અને પ્યુરિન, એમાં પિરિમિડિન કે જે આપણે અહીંયા કહ્યું છે કે એને કહેવામાં આવે છે એક ચક્રીય, અને પ્યુરિન છે એ દ્વિચક્રીય છે. એક ચક્રીય એમાં 3 બેઝ હોય. પિરિમિડિન વર્ગના 3 બેઝમાં અહીંયા આગળ આવે CTO, અને પ્યુરિન વર્ગના 2 બેઝ આવે જેની અંદર AG આવી શકે. તો અહીંયા આગળ જૂની બુક પ્રમાણે પિરિમિડિન એક ચક્રીય. હવે યાદ કેવું રાખવાનું નીટ અને JEE માં કે અહીંયા પ્યુરિન
એ દ્વિચક્રીય, ટૂંકું નામ દ્વિચક્રીય. અને બે ચક્ર, જો બે ચક્ર એકબીજા સાથે જોડાય તે શું કહેવાય? એજી. બે ચક્ર એકબીજા સાથે જોડાય ભવિષ્યમાં તો શું કહેવાશે? એજી. આની ઊંચાઈ. એ રીતે પ્યુરિન અને પિરિમિડિન, એમાં પ્યુરિન ટૂંકું નામ, એમાં બે ચક્ર હોય ને એમાં કયા બેઝ હોય? તો એજી. તો એજી બે ચક્ર એકબીજા સાથે જોડાય તો એજી બને, અને એજી બને ને નામ કેવું થઈ જાય? ટૂંકું થઈ જાય. પરંતુ પિરિમિડિન એક ચક્રીય, એકલા હોઈએ ત્યાં સુધી શું વાગે? સીટીયુ વાગે. સીટીયુ, એકલા એકલા સીટીયુ. એટલે સીટીયુ આ ત્રણ બેઝ, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ, એ ત્રણે ત્રણ પિરિમિડિન વર્ગના છે. એડેનિન અને ગ્વાનિન બંને પ્યુરિન વર્ગના છે, દ્વિચક્રીય છે. એટલે આ વસ્તુ પણ નીટ JEE માટે યાદ રાખશો. બાકી આપણી થિયરી અહીંયા સુધી છે એ પૂર્ણ થઈ ગઈ. તો આની સાથે ન્યુક્લિક એસિડનું રાસાયણિક સંઘટન પૂરું.